શું ઈરાન હવે આયતુલ્લા અલી ખામેનેઈના મોતનો બદલો લેશે? શું ખરેખર ઈરાનની ગલીઓથી લઈને સંસદ સુધી માત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ખતમ કરવાનો જ પોકાર ઉઠી રહ્યો છે? ઈરાનની કઈ ભયાનક ધમકીથી ભડકેલા ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે પોતાની 1000 અત્યાધુનિક મિસાઇલો તૈયાર રાખી છે? જો અમેરિકા અને ઈરાન વચ્ચે આ મિસાઇલ યુદ્ધ ફાટી નીકળશે તો શું આખી દુનિયા સહિત ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી જશે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વૈશ્વિક રાજકારણ અને મિડલ ઈસ્ટના યુદ્ધના મેદાનમાંથી આ સમયના સૌથી મોટા અને ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કોઈ બહુ મોટું સંકટ તોડાઈ રહ્યું છે? શું ઈરાન હવે ટ્રમ્પને ખતમ કરવા માટે કોઈ પણ હદ વટાવવા તૈયાર થઈ ગયું છે? ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અવસાન બાદ આખા ઈરાનમાં શોકનો માહોલ છે. એક અઠવાડિયા સુધી ચાલેલા આ સત્તાવાર શોક સમારંભો માત્ર શ્રદ્ધાંજલિ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ આ દરમિયાન આખા ઈરાનમાંથી માત્ર એક જ અવાજ સંભળાઈ રહ્યો છે, અને તે છે અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ભયાનક બદલાની માંગ. સમયની સાથે આ માંગ હવે વધુ સંગઠિત, ઉગ્ર અને રાજકીય રીતે અત્યંત ખતરનાક બની ચૂકી છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ સત્તા સંભાળતાની સાથે જ ટ્રમ્પ વિરુદ્ધ કયું મોટું એલાન કર્યું છે? શા માટે ઈરાનની સંસદથી લઈને મસ્જિદો સુધી ટ્રમ્પને હત્યાને યોગ્ય ગણાવવામાં આવી રહ્યા છે? આજે આ વિડીયોમાં આપણે આ તમામ સવાલોની ઇનસાઇડ સ્ટોરી સમજીશું. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર પછી પહેલીવાર સાર્વજનિક રીતે દુનિયા સામે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમના આ પ્રથમ સત્તાવાર સંદેશનું કેન્દ્ર દેશનું પુનઃનિર્માણ, શાંતિ કે રાષ્ટ્રીય એકતા નહોતું. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે મોજતબા ખામેનીએ તાજેતરમાં આપેલા એક નિવેદનમાં સાફ કર્યું છે કે તેઓ પોતાના દિવંગત પિતાના માર્ગે જ આગળ વધશે. આ નિવેદન એક અઠવાડિયું ચાલેલા શોક સમારંભોના સમાપનના બરાબર આગળના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. પોતાના સંદેશામાં મોજતબા ખામેનીએ ખુલ્લેઆમ કહ્યું છે કે હું મારા પિતાની પવિત્ર હત્યા અને 2 યુદ્ધના બધા શહીદોની હત્યાનો બદલો હત્યારાથી જ લઈશ. તેમણે આ જવાબી કાર્યવાહીને રાષ્ટ્રની ઈચ્છા ગણાવી અને ચેતવણી આપી કે આ ગુના માટે જવાબદાર લોકો દુનિયામાં ક્યારેય શાંતિથી જીવી કે મરી નહીં શકે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર આ નિવેદન માત્ર એક પુત્રની પોતાના પિતા પ્રત્યેની લાગણી નહોતી, પરંતુ આ એક વ્યાપક રાજકીય રણનીતિનો ભાગ છે જે આગામી સમયમાં ઈરાનની નવી વિદેશ નીતિ નક્કી કરી શકે છે. ઉત્તર પૂર્વી શહેર મશહદમાં ખામેનેઈની દફન વિધિ સાથે જ સત્તાવાર કાર્યક્રમો પૂરા થયા, પરંતુ આખા દેશમાં ગુસ્સાની આગ હજુ પણ ભભૂકી રહી છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલો વારંવાર એવા પ્રોમો અને સૂત્રો પ્રસારિત કરી રહી છે જેમાં અમેરિકાને બરબાદ કરવાની વાતો છે. દેશના અલગ અલગ શહેરોમાં નીકળેલી શોક યાત્રાઓમાં લોકો એવા બેનર્સ અને પોસ્ટર્સ સાથે જોવા મળ્યા જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને જ આ મોતના મુખ્ય જવાબદાર ગણાવવામાં આવ્યા છે. ઘણા વરિષ્ઠ રાજનેતાઓ, સાંસદો અને શુક્રવારની નમાઝના પ્રભાવશાળી ધર્મગુરુઓએ પણ આ કડક ભાષાને સમર્થન આપ્યું છે. ઈરાનના પૂર્વ પરમાણુ મંત્રણાકાર અને નેતા સઈદ જલીલે તો ત્યાં સુધી કહી દીધું કે શહીદ નેતાનો બદલો લેવો એ માત્ર દેશનો અધિકાર જ નથી, પરંતુ તમામ અધિકારીઓનું પરમ કર્તવ્ય છે. બીજી તરફ સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સભ્ય અલી ખેઝરિયાને સ્પષ્ટ શબ્દોમાં દાવો કર્યો છે કે વરિષ્ઠ ધર્મગુરુઓ દ્વારા બહાર પડાયેલા આદેશ હવે બદલાના તોફાનની સામૂહિક ઈચ્છામાં બદલાઈ ગયા છે, અને દુનિયાનો કોઈ પણ આયરન ડોમ હવે આ તોફાનને રોકી નહીં શકે. હવે પ્રશ્ન એ થાય કે અમેરિકામાં આટલા નેતાઓ છે તો પછી માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ ઈરાનના નિશાના પર કેમ છે? ઈરાની સત્તાવાર નેરેટિવમાં ટ્રમ્પને માત્ર એક પૂર્વ કે વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે જોવામાં નથી આવતા. તેમને એક એવા કટ્ટર દુશ્મન તરીકે રજૂ કરવામાં આવે છે જેમણે તાજેતરના તણાવમાં ખામેનેઈ વિરુદ્ધના ઓપરેશનને કથિત રીતે મંજૂરી આપી હતી. પરંતુ આ ગુસ્સો આજકાલનો નથી, આની પાછળ એક જૂનો ઇતિહાસ પણ છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈરાની કટ્ટરપંથીઓ વર્ષોથી એવું માનતા આવ્યા છે કે જાન્યુઆરી 2020માં બગદાદમાં થયેલા અમેરિકન ડ્રોન હુમલામાં ઈરાનના સૌથી શક્તિશાળી સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની જે હત્યા કરવામાં આવી હતી તેનો અસલી બદલો હજુ સુધી લેવાયો નથી.
તે ડ્રોન હુમલાનો સીધો આદેશ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ આપ્યો હતો. તેથી ત્યાંના આકરા વલણ ધરાવતા જૂથો તેમને લાંબા સમયથી પોતાના હિટ લિસ્ટમાં ટોચ પર રાખતા આવ્યા છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ખામેનેઈના અંતિમ સંસ્કાર દરમિયાન લાખો લોકોના હાથમાં અને મસ્જિદોના ગુંબજ પર લાલ રંગના ઝંડા લહેરાતા જોવા મળ્યા હતા. આ કોઈ સામાન્ય ઝંડા નથી. આ ઝંડા પર સ્પષ્ટ શબ્દોમાં શિયા પરંપરાનું સદીઓ જૂનું પવિત્ર સૂત્ર લખેલું હતું, યાલા થારાત અલ હુસૈન, જેનો સીધો અર્થ થાય છે હુસૈનનો બદલો લેનારા ઉઠો. તમને જણાવી દઈએ કે આ જ ધાર્મિક પ્રતીકવાદનો ઉપયોગ કરીને હવે ઈરાનની ગલીઓમાં ખામેનેઈની હત્યાનો બદલો જેવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. સાથે જ અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે વર્ષ 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાનની સત્તાવાર વ્યવસ્થા આવા ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ દેશની જનતાને યુદ્ધ માટે તૈયાર કરવા માટે કરતી આવી છે. જો કે ઈરાનનો ઇતિહાસ એ પણ દર્શાવે છે કે તેઓ સંઘર્ષના સમયે નિવેદનો અત્યંત આક્રમક કરે છે, પરંતુ પડદા પાછળ પોતાની રણનીતિ ઘણી વ્યવહારુ રાખે છે. પરંતુ આ વખતે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ પોતે આ બદલાની આગને હવા આપી રહ્યા હોવાથી આ મામલો અત્યંત ગંભીર બની ગયો છે. મીડિયા અહેવાલોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે કેટલાક રિપોર્ટ અનુસાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ટ્રમ્પને નિશાન બનાવવાના એક કથિત ઈરાની કાવતરા વિશે અમેરિકાને પહેલેથી જ ચેતવ્યું હતું. આ ગંભીર ધમકીઓ પર પોતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ એક વિદેશી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે સાફ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન તેમની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ગુનાહિત કાર્યવાહી કરવાની હિંમત કરશે તો અમેરિકા તરફથી તેનો એવો ભયાનક જવાબી હુમલો થશે જેની ઈરાને કલ્પના પણ નહીં કરી હોય. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં દાવો કર્યો કે અમેરિકાએ આવા કોઈ પણ દુસ્સાહસનો જવાબ આપવા માટે પોતાની 1000 અત્યાધુનિક મિસાઇલ્સ એકદમ તૈયાર રાખી છે. તો દર્શક મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમ પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈના શાસનમાં ઈરાન હવે અમેરિકા સામે બિલકુલ નરમ પડવાના મૂડમાં નથી. શિયા ધાર્મિક પ્રતીકોનો આ વ્યાપક ઉપયોગ અને સરકારી મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહેલો આક્રોશ એ વાતનો સંકેત છે કે મિડલ ઈસ્ટમાં શાંતિની સંભાવનાઓ હવે ધૂંધળી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ ઈરાનનો બદલાનો સંકલ્પ છે તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની 1000 મિસાઇલની ખુલ્લી ચેતવણી. જો આ બંને દેશો વચ્ચે ટક્કર થશે તો તેની સીધી અસર ભારત સહિત આખી દુનિયાના અર્થતંત્ર અને પેટ્રોલ ડીઝલના ભાવ પર પડી શકે છે. આ ગંભીર મુદ્દા વિશે તમારું શું માનવું છે? શું ઈરાન ખરેખર ટ્રમ્પ વિરુદ્ધ કોઈ મોટું પગલું ભરશે કે પછી આ માત્ર એક રાજકીય નિવેદનબાજી છે? કમેન્ટ બોક્સમાં તમારા વિચારો અમારી સાથે જરૂર શેર કરજો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.